રાજકોટમાં હાઉસિંગ સોસાયટીમાં ફાયર સેફટીને લઈ લાગાવાડી સામે આવી। રંગોલી પાર્ક હાઉસિંગ સોસાયટીમાં ફાયર સેફટી જ નથી, બીયુ પરમિશન વગર બની છે આખી સોસાયટી। સોસાયટીના રહીશોએ હાઉસિંગ બોર્ડ સામે પણ સવાલો કર્યા। હાઉસિંગ સોસાયટીના કાર્યકારી પ્રમુખને અનેકવાર રજૂઆત કરી હોવાનો દાવો, જોકે લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી હોવાના આરોપો છે। જો આગ લાગે અને મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? 1100 થી વધુ પરિવારો જીવના જોખમે અહીં રહેવા મજબૂર બન્યા છે। રાજકોટમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે ને ખાસ તો હમણાં 2 દિવસ પહેલા જ રાજકોટની જે એક હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેમાં આગની જે ઘટના સામે આવી છે તેને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે પૂરતી પરમિશનો છે તે લેવામાં આવે છે કે નહીં, તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। અત્યારે અમે જે રંગોલી પાર્ક ખાતે જે હાઉસિંગ જે યોજના આવેલી છે ત્યાં પહોંચ્યા છીએ અને ત્યાં જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહે છે આ બાબતને લઈને। અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે, અનેક સમસ્યાઓ છે તમારા વિસ્તારની અંદર, સોસાયટીની અંદર, શું સમસ્યાઓ છે ને તમારા દ્વારા શું રજૂઆતો કરવામાં આવી છે? અમારી બેઝિક સમસ્યા એ છે કે રંગોલી પાર્ક સોસાયટી જ્યારે બની ત્યારે 1164 પરિવાર ધરાવતી આ સોસાયટી છે। હવે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલી હોવાને કારણે વન વિન્ડો સિસ્ટમથી ડેવલપ થઈ, પરિણામે કોઈ પણ દબાણ હેઠળ ઘણા બધા કામો અધૂરા હતા। જેમ કે ફાયરની જે પરમિશન આપી, કન્ડિશનલ પરમિશન આપી, આટલી કન્ડિશનો પૂરી કરવાની, જે કન્ડિશનો આજ દિન સુધી પૂરી થયેલી નથી। જેમાં કે એમણે અમારો જે નકશો છે એમાં ફાયર સ્ટેર બતાવેલી છે, ઇવન જે એનું પરમિશન છે એમાં પણ કહ્યું છે કે જે રેરાએ પણ હમણાં આદેશ કર્યો કે ભાઈ તમે જે નકશામાં બતાવો તો તમારે આપવું જોઈએ, જે ફાયર સ્ટેર અહીંયા નથી। ઇવન ફાયર સ્પ્રિંકલર નહોતા, પણ અમારી સતત રજૂઆતને કારણે હવે ફાયર સ્પ્રિંકલર હમણાં એડ કરવામાં આવ્યા છે 2 વર્ષ પહેલા અંદર, તો ફાયર સ્પ્રિંકલર આવ્યા। ત્રીજા નંબરમાં અમારે ખાસ મહત્વની વસ્તુ છે કે અહીંયા જે માર્ગ છે, તમારે ધારો કે આપણો ફાયર ફાઇટર છે એને નીકળવું હોય તો કેટલોક માર્ગ એવો છે કે એમાં ફાયર ફાઇટર નીકળી ન શકે। આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા પણ નોટિસ આપેલી છે કે ભાઈ આ ફાયર ફાઇટરની જગ્યામાં તમે વાહનો પાર્ક ના કરી શકો, ફાયર ફાઇટરમાંથી નીકળી શકે નહીં। માત્ર 6 મીટરનો રોડ છે ને એમાંય જે ટર્ન આપેલા છે, તો કદાચ કોઈ પણ સંજોગોમાં આગ લાગે તો ફાયર ફાઇટરે જે નીકળવું જોઈએ એ નીકળવાની બહુ મુશ્કેલી પડે। હવે 14મા માળે આગ ના લાગે તો એ ક્યાં કેવી રીતે ત્યાં પહોંચવું, એ આરએમસીએ પોતે કહેલું છે। એના ફાયરના જે આવ્યા હતા એને કહ્યું કે ભાઈ તમે આમાં તો બહુ અઘરું છે, હજી એનો ઉકેલ આવ્યો નથી। હવે જે સમસ્યા છે એમાં કમ્યુનિકેશનનો અભાવ છે કે તંત્રની બેદરકારી છે? આમાં કોમ્યુનિકેશનનો જરાય અભાવ નથી, એટલા માટે કારણ કે તંત્રની 100% બેદરકારી છે। કારણ કે અહીંના સજગ લોકો, નાગરિકો સતત, ઇવન તો તમારા માધ્યમોએ પણ સતત આ વસ્તુઓને લોકો સામે મૂકી છે, ઉજાગર કરેલી છે, પણ કોઈ પણ કારણોસર જેને આપણે કહીએ ને કે ભાઈ થોડા સમય સુધી સમાચાર આવશે અને જેમ ટીઆરપી ગેમના સમાચાર અમુક સુધી સમય ચાલ્યા અને બધું શાંત થઈ જશે, એમ હંમેશા શાંત થઈ જશે એમ કરીને જે સુવાની કુટેવવાળી જે આપણી આજની વહીવટી તંત્ર છે એ આરામથી નીંદર કરતું રહેતું હોય છે। જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિની અંદર જે સમસ્યાઓ ઊભી થઈ રહી છે, અધિકારીઓ શું કહી રહ્યા છે આને લઈને? અધિકારીઓ તો જે કરીને વયા ગયા, અત્યારે જે ચાર્જમાં છે આવા બીજા આવ્યા બદલી થઈને, એ લોકો એમ કહે કે ભાઈ અમને તો આમાં ઉપરથી કે એટલું કરી, અમે તો ટપાલી છીએ એમ, અમે તમે કહો અમે ઉપર મોકલીએ, અમે આમાં કાંઈ કરી શકીએ નહીં એમ। એટલે પહેલાં તો અમને એવી બીવરાણી બતાવતા હતા લોકો કે તમારું મેન્ટેનન્સ વપરાઈ જાય ને તમે અમે કીધું એસોસિએશન બનાવવા અમે તૈયાર જ છીએ, ના પાડતા જ નથી, એક પણ વખત અમે ના નથી પાડી। પણ બીયુ પરમિશન પહેલી વસ્તુ કે બીયુ પરમિશન જ નથી, પૂરતું ક્યાંય પાર્કિંગ નથી। અને આજે એબીમાં તમે આવો, એબીમાં જુઓ એટલે ગાડીઓ પડી હોય એટલે અંદર ફાયર ફાઇટર જઈ શકે એમ જ નથી। નીકળવાની વાત તો પછી, પહેલાં એ બધી ગાડીઓ તો શું આગ લાગે ત્યારે બધાને ખબર કે આ ગાડીઓ હવે આલો કાઢીએ અને ફાયર ફાઇટર આવશે ને ઓચિતાનું આગ તો લાગવાની તો ઓચિતાની લાગવાની છે, એટલે અંદર નથી ફાયર ફાઇટર જઈ શકે એવી પરિસ્થિતિ। એટલે અત્યારે બધા ભગવાન ભરોસે જ જીવી રહ્યા છે। કેટલા ફ્લેટ કેટલા આવેલા છે અહીંયા અંદાજે? 1164 ફ્લેટ ધારકો રહે છે, આશરે 5 થી 6 હજારની વસ્તી છે। ચોક્કસ 1100 ફ્લેટ ધારકોને જે રીતના વાત કરી રહ્યા છે સ્થાનિકો, 5 થી 6 હજાર લોકો અહીંયા વસવાટ કરે છે, પરંતુ આ તમામ લોકો રામ ભરોસે હોય એમ તંત્રની બેદરકારીના લીધે અહીં આ પ્રકારના સમસ્યાઓ છે તે થઈ રહી છે। સવાલ એ છે કે જ્યારે મહાનગરપાલિકા વારંવાર અહીંયા નોટિસો આપી રહી છે, રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે, તેમ છતાં તંત્રની આટલી મોટી બેદરકારી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો પણ નવાઈ નહીં એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।